વડોદરા વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી યોજાઈ હતી, જેમાં 18,000થી વધુ બહેનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધી. બહેનોએ તેમના સુખાકારીને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી. ધારાસભ્ય બહેનોના આશીર્વાદને અમૂલ્ય ગણાવી આભાર વ્યક્ત કર્યો અને તેમના સન્માન તથા સુરક્ષા માટે હંમેશા સાથે રહેવાનો સંકલ્પ કર્યો. મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિથી કાર્યક્રમ યાદગાર બન્યો. પણ આ દિવસની રાહ જોતો હોઉં છું કે ક્યારે રક્ષાબંધન આવે અને મારી હજારોની સંખ્યા બહેનોને મળવાનું થાય, એમના આશીર્વાદ લેવાનું થાય અને એમની રાખડી મારા હાથ ઉપર ક્યારે બંધાય. આ દિવસની હું રોજે રોજ રાહ જોતો હોઉં છું અને હું પરમ કૃપાળુ પરમાત્મા ભોળાનાથ અને મારી કુળદેવી માતા પિતાના આશીર્વાદથી જ આવો પ્રેમ મળી શકે. આવી રક્ષાબંધન કદાચ આપે દેશ દુનિયામાં ક્યાંય પણ મેં જોઈ નથી. હજારોની સંખ્યામાં બેન જ્યારે આવી હોય ત્યારે એના ભાઈની ગદગદ છાતી ફૂલી જતી હોય છે અને હું આપના માધ્યમથી મારા બહેનોને સુખે સુખી, મારા બહેનોના દુઃખે દુઃખી અને મારી બહેનોને આપના માધ્યમથી ખાતરી આપું છું કે આપની ઉપર એક પણ પ્રકારનું દુઃખ ન આવે. ભગવાનને હું પ્રાર્થના કરું છું અને ક્યાંય પણ એમને મુશ્કેલી પડે તો મારો જીવ આપવામાં પણ હું એક ક્ષણનો વિલંબ કર્યા વગર મારી બહેનોની રક્ષા માટે મારું પોતાનું જાન પણ આપવા તૈયાર છું અને આ બહેનો ક્યારેય દુઃખી નહીં થાય એવી ભગવાનને પ્રાર્થના. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.